હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો પપ્પા નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે, હું બેઠી છું. મમ્મી પણ નાસ્તો કરે છે. મમ્મીએ છે ને 3 રોટલી ખાતા હતા ને તો એક ઓછી કરી નાખી, અને દૂધ તે ઓછું કરી નાખ્યું. કેમ ઓછું કરી નાખ્યું મમ્મી? ડાયટિંગ ચાલે છે. મમ્મી તો છે ને એમ કહેતા હતા કે મારે છે ને સવારમાં રોટલી ને દૂધ બંધ કરી દેવું છે, કે કાચું ખાવાનું કે બધું. જો પપ્પા એના કપડાં હંકેલે છે. જો આપણે અત્યારમાં પસ્તી ભંગારવાળા આવી ગયા છે. 8:30 થયા હતા તો વીઆઈ જાય વતન ફેરિયાવાળા ચાલુ થઈ ગયા. અમે તો મમરા ને ટોસ આપણું ફિક્સ છે. અત્યારમાં રોટલી ન ભાવે, ભાખરી હોય તો ભાવે. પપ્પાની ભાવે ભાખરી. પપ્પા રાહ જોતા હોય ભાખરીની, પણ ભાખરી બને નહીં. ભાખરી હદે થાય. હદે જ છે ને પપ્પા, બનાવતા નથી. આળસ થાય દીનાને બનાવતા, એવું છે ને. તો મિત્રો આવી જાઓ નાસ્તો કરવા. જો મિત્રો અમારે જમવાનું રેડી છે. આજે તો કોબી બટેટાનું શાક, સલાડ, રોટલી, પપ્પાએ દહીં. કાલનું દહીં પડ્યું હતું, પપ્પાએ દહીં કીધું. જો પપ્પા દહીં, કેમ કે બહુ ઝાઝું નહોતું, પપ્પા પૂરતું જ દહીં હતું. મમ્મીએ જો સ્ટાર્ટ કરી દીધું જમવાનું, જો સલાડ લઈ લીધું. ઊંઘા મોઢે ખાવા માંડ્યા. બહુ ભૂખ લાગી હતી મને. કેમ કે 12:30 હમણાં 2-3 દિવસથી 12:30 જ જમવા બેસી જાવી છે. કેમ કે અત્યારે આપણે ફ્રી છીએ તો વહેલા હાથ જમી લેવી. કેમ કે આજે નમ ન થાય, 2-3 બંડા લાવ્યા હતા કરી નાખ્યા. હમણાંથી અમારે એવું લાગે છે મંદી ચાલે છે એક ભાઈની. જો પપ્પાએ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો ડુંગળી, સલાડ. તો આવી જાઓ મિત્રો જમવા. મમ્મી આમ જો રાતે કેટલું બધું પાણી ભરે છે. કેમ એટલું બધું પાણી ભરો છો? આ 2 ટબ ને આ ડોલું ને બધું ભર્યું છે. જો કેમ કઈ ખબર નહીં મમ્મી કેમ ભરો. એક ધોવાનું લાગે છે તો વધારાના કપડાં મનસે મમ્મી કપડાં મૂકવાનું એટલે એમ કે તારે વજન થાય છે. એટલે આ વધારે કપડાં છે ને એટલે મમ્મી કે હું રાતે જ કરી નાખું. મમ્મી બહુ ચિંતા કરે કે વજન ઉપાડે. રાતનું જમવાનું રેડી છે. સેવ ટમેટાનું શાક, રોટલી ને ખીચડી. પપ્પા છે ને આવ્યા નથી. હો સૂરજ, પપ્પાને ફોન કરી જોજો. આપણે પપ્પાને રાહ નથી જોવી, આપણે છે ને જમવા બેસી જવું છે. 6:45 થઈ ગયા છે. આવી જાઓ મિત્રો. સેવ ટમેટાનું શાક ને રોટલી. નંગનો કયો છે? નંગ જો તમને ફોન કર્યો તો ઈવડાય એટલા હતા બંડલ. તમને ફોન રમતા કરી નાખો. જો પપ્પા જાય છે અત્યારે. આ તો છે ને પપ્પા મોટી ફેરીમાં ક્યાંક વયા ગયા હતા. ક્યાં ગયા હતા સાચું કીધું? હે નિકલ ગયા હતા. મેં તો આ ગયા ક્યાંય નહીં, આવ્યા ને એટલે ગયા. તો જો મમ્મી રેડી છે. મમ્મીએ છે ને ફટાફટ આ બધું આવીને કાઢવાનું છે કે એ તો હું કાઢીશ. મમ્મીને છે ને હાલવાની અત્યારે એટલી ઉતાવળ છે ને. હા પૂછી આવો છો. હા હું આવીશ ને. જો મમ્મી અત્યારે છે ને હાલવાનું પૂછવા ગયા છે. આપણે જો એટલા બધા તોરણિયા લટકાડી દીધા હશે. આટલે વખતે છે ને આપણે કપડાં ધોઈ નાખ્યા છે. કેમ કે આજે કપડાં બહુ વધારે મેલા થઈ ગયા હતા ને એટલે ધોવું જ પડે હતું. એટલે મમ્મી જો ફટાફટ એમને હાલવા જવાની એટલી ઉતાવળ હતી ને તો ફટાફટ કોઈ સુરતની નાઇટ હતી ને એટલે ફટાફટ કામ થઈ ગયું. અને 9:10 થઈને તો નવરાઈ થઈ ગયો. તો આ બધું આપણે કાઢી નાખ્યું. કેમ કે દિવસે આ બધું પડદાની આડા હોય એટલે ન થાય. કેમ કે અહીંથી આ પડદો ખુલ્લો હોય ને તો રજ આવે એટલે છે ને બધું બગડે. તો રજ તમારે તો જોવી છે. રજ કેટલી
રજ એટલી બધી રજ હોય છે જો મારે આ બધું આમ. તો ચલો મમ્મી કે હવે હાલવા જવાનું છે તો અમે હાલવા જવું છે. આવે છે સારું હાલો 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 જાવી. ચલો મિત્રો હાલવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હાય જેનું જો ગાઈઝ જો આ જેનું એ છે ને વાળ કપી નાખ્યા છે. આ છોકરું બની ગયું છે છોકરામાંથી. હાય જો દેવાંશી બનાવી એના વાળ બહુ મસ્ત હતા. જિગીસાબેન રહેવા દેવાના હતા વાળ બહુ મસ્ત હતા. હું દાંત કાઢો જો દેવાંશી છે. આ જો બચ્ચા બાલટી જો ઓલો તો દાંત કાઢી ચોકલો થઈ ગયો છે. તો છે ને અમે બધા જવાના છીએ હાલવા. મારી મમ્મીની આમ ગયા અમે જીગીસાબેન ને બચ્ચા બાલટી જવાના છીએ બીજી તરફ. ચલો તો ચલો. ફ્રેન્ડ નથી આપણા મિત્રો છે. બોલો જી કેવું હોય કહી દો. હાય. હવે આપણે વોકિંગ કરીને આવ્યા અને હવે આપણે જઈશું ઘર તરફ. હા તો હવે અમે ઘરે જ આવીએ અમે જીગીસાબેન આ બધા બચ્ચા પાર્ટી. જો આ બધા જો હું પીવો છો બધે બતાવો રૂટી માંજા આજ માંજા. અચ્છા ચેસ જેનું ચેસ કરો ચેસ ચેસ ચેસ. ચલો મિત્રો માંજા પીવા કા. હાલો મિત્રો અમે મારા પીએ. મારા ઓકે. આજે છે ને અમે મમ્મી બે અલગ અલગ લાલવા ગયા હતા. મમ્મી એના બેનપણી આરોડ ગયા હતા. પપ્પા મિત્રો જો હું મારી બેનપણી આરોડ ગઈ હતી. મમ્મી એની બેનપણી આરોડ ગયા હતા. તું આમથી ગઈ હતી અમે આમથી ગયા હતા. કેમ કે અમારે ઢાળ નહોતો ચડવો કા પપ્પા. પપ્પા જો જોવી પપ્પા છે મમ્મી સામું જ જોવે છે. આચું કહેજો એ પપ્પા આમ જો પપ્પાને છે ને આ દહીં ખાધા પછી આવું ખાટું થાય. તો ખંજોરી આમ જો કેવું કરી નાખ્યું છે જો. આજે ટમેટા ના આવું ખાય ને તો ખંજોર આવે ને પપ્પા ટમેટાથી. તો મારા પપ્પાને કેવું હાથે થઈ ગયું છે. તો એ છે ને થોડીક વસ્તુ દેવી છે જો પપ્પા ખાઈ શકે જો એમાં એવું આવું આટલી વાત તો પપ્પા ગણકારે જ નહીં. આ ફીટ 1 વર્ષ થયું જો એ બીમાર પડ્યા તેની 1 વર્ષ થઈ ગયું ને તમારે ફીટ 1 વર્ષ ચોથા મહિનામાં મેં 1 વર્ષ થઈ ગયું ને. વિશુનો બર્થડે હતો એને બીજા દિવસે જ તે ખબર ઉર્વી આવી ગઈ હતી કે પપ્પાને મજા નહીં આવો એમ. ફીટ 1 વર્ષ થઈ ગયું. તે દૂના પપ્પા છે ને ફૂલ કાળજી રાખે છે ખાવા પીવામાં. ગેસ બાબતની તે પપ્પાની છે આવું છે જો. આપણે બપોરે ઉતા નથી મજા આવી ગઈ પણ ન ઉવી ને તો મમ્મી શરીર કેવું લાગે ખબર. હા ઓલું ન લાગે થાયકું ન લાગે એકદમ મસ્ત લાગે. વારા ઘડે ઉજાવે ને તો જો આ છે ને આમ કપડાં હૂકવાય ને તો મમ્મી બધા અહીંયા લાઈ હોત ને નાખ્યા. આમ જો એવું કીધું દૃષ્ટિએ. હાય હાય તમે સાંભળો કે બીજા અમારા ભાણકીએ પપ્પાને ના પાડી કે વાત નથી કરવી. વળી એને એવું ન હોય પપ્પા નાના છોકરાને એને આપણે જો અમે થોડાક મહેમાન કર્યો હોય ને એમ કીધું હોય ને એવું છે ને. આપણે વૈશાલીબેન આવ્યા હતા બપોરે એનું કામ હતું એટલે પછી આવીને વયા ગયા કેમ કે એને થોડુંક કામ હતું એટલે આવીને વયા ગયા. વસ્તુ લેવાની હતી એ લઈ લીધી. આવું છે મિત્રો મારે. આજે જો મમ્મી એકદમ ફ્રેશ થઈને ઉઈ ગયા છે. પપ્પાએ ફ્રેશ થઈ ગયા છે. આપણે પણ ફ્રેશ થઈ જાવી ને. ફેપ્સી હોય તો મમ્મીને ફેપ્સી ખાવી છે. તમારે પપ્પાને નથી ખાવી મમ્મીને પેપ્સી ખાવી ઠંડુ ખાવું. તો ચલો આપણે બે ખાશું. ચલો જો મમ્મી પેપ્સી ખાય છે પપ્પાને છે ને
એમને સૂઈ જવું છે એટલે કે લાઇટ બંધ કરી દે. તો આપણે છે ને લાઇટ બંધ કરી આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી. તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.